અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જીઆઈડીસી ખાતે ઈએસઆઈસી હોસ્પિટલ સામે યુનિલિટી પ્લોટ ખાતે 16મો 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો આજથી પ્રારંભ થયો છે। આ પ્રદર્શન 16, 17 અને 18 એપ્રિલ સુધી ચાલશે। આ મેગા પ્રદર્શનમાં નાના મોટા મળી 125થી વધુ સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટિસાઇડ્સ, ઓઇલ એન્ડ લ્યુબ્રિકેશન, એન્જિનિયરિંગ, ટૂલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા વિવિધ ઉદ્યોગોએ ભાગ લીધો છે। ઉદ્ઘાટન આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ અને CHRO મનોજકુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેક્ચરિંગ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર DK રાણા તથા કોહિઝોન લાઇફ સાયન્સના ચીફ ઓપરેશન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર CB ભારદ્વાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ 16મો એક્ઝિબિશનની શરૂઆત થઈ છે। આજરોજ ઘણા બધા ગેસ્ટ ઓફ ઓનર આ એક્સપોની શરૂઆતની સાથે આ એક્ઝિબિશનની શરૂઆત કરી। હવે આ એક્ઝિબિશનથી આપણા એસ્ટેટની આસપાસના જેટલા પણ એસ્ટેટ છે એને ઘણી બધી નવી ટેકનોલોજીસ, નવા બધા આઈડિયાઝ, બિઝનેસ ગ્રોથ માટેના ઘણી બધી વર્કિંગ આ એક્ઝિબિશનથી એને લાભ થવાના છે। તો હું હરેક કંપનીઓના મિત્રોને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનનો ચોક્કસ વિઝિટ કરી અને આમાંથી મળતો લાભ મેળવે। 16મો એક્સપો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવેલો છે, જેમાં સમગ્ર ભારતમાંથી અંદાજે 140 પાર્ટિસિપેન્ટ લોકોએ ભાગ લીધો છે અને અંદાજે 15,000થી લોકો મુલાકાત લેવાની સંભાવના છે। લાસ્ટ યરની જેમ આ વર્ષે પણ લગભગ 15,000 માણસોનું વિઝિટ થશે। સાથે સાથે ટેકનોલોજી અને બીજી ઘણી બધી એવી માહિતી, જે લેટેસ્ટ ટેકનોલોજીના શોકેસ બી આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એક્સપોમાં છે। તો આપ સર્વને વિનંતી કે એક વખત જરૂરથી વિઝિટ કરજો અને એક્સપોમાં જે સ્ટોલ રાખ્યા છે એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન। અને